ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 63. જયસમંદનો કિનારો નજીક આવતો ગયો તેમ તેમ જીગરનો ઉશ્કેરાટ વધતો ગયો. તે ઈચ્છતો હતો કે સરજુ જે વાત કરી રહી છે તે ઝડપથી કહે તો સારું. તે છતાં તે એક એક વિગત સાંભળવા માગતો હતો. વેલ, સરજુએ શ્વાસ લીધો અને વાત આગળ ચલાવી. ઉદયપુરથી મુંબઈ જતા MKએ વાત શરૂ કરી ત્યારથી જ મને ખ્યાલ આવ્યો હતો કે વાત કેટલી ખતરાજનક હતી. મારા પિતા અને મારી મા એક એવી આગ સાથે ખેલ્યા હતા જેમાં ભયાનક પરિણામો આવ્યા વગર રહે નહીં. તેમ છતાં એ આખી વાત દરમિયાન MKને એક જ વાતનો રંજ થતો હતો કે કેટલીક ખૂબ જ અગત્યની વાતો મારી મા તેને કહે તે પહેલાં જ દુશ્મનો ત્રાટક્યા હતા અને મારી માને ખતમ કરી નાખી હતી. તેમણે શા માટે એમ કર્યું તે પ્રશ્ન પણ તેને મૂંઝવતો હતો. મારી માનું ખૂન કોણે કર્યું હશે તેનો પાક્કો અંદાજ તેને હતો, પણ મારી માએ એ દુશ્મનો સામે હાર ખાધી હતી કે નહીં તેની તેને ખબર ન હતી. વેલ, સરજુ, MKએ મને કહેલું, તારા પિતા મહત્વકાંક્ષી હતા, પણ તારી મા પણ આટલી કટ્ટર અને મહત્વકાંક્ષી હશે તેની મને ખબર ન હતી. તારા પિતાના મૃત્યુ બાદ જાણે કે તેમનું સઘળું કામ તેને જ પૂરું કરવાનું હોય તેમ તે કામે લાગી હતી. બ્રિટિશ સલ્તનત આથમી ગયા પછીના વર્ષોમાં એક અજબ પરિવર્તન આવ્યું હતું. મૂલ્યો બદલાયા હતા. સત્તાની ભયાનક સાઠમારી શરૂ થઈ હતી. રાજાઓ, જાગીરદારો તેમની પાસે જે કંઈ હોય તે સાચવવાની મથામણમાં પડ્યા હતા અને દેવકીનંદન અને રઘુનંદન જેવા જુવાનોએ આ જ રાજાઓનું અન્ન ખાઈને તેમને જ રહેસવાનું ચાલુ કર્યું હતું. એક વખત હતો જ્યારે દેવકીનંદન અને રઘુનંદન ઈસાવલ, ઉદયપુર, ચિત્તોડ, જયપુર વગેરે સ્ટેટના નાના મોટા જાગીરદારોની કદમબોસી કરતા. તેમને ખર્ચે પરદેશોમાં જતા એશ કરતા. દારૂ કે જુગાર, તવાયફો કે વેશ્યાઓનો સંગ કે પછી બળજબરીથી જાગીરની પ્રજામાંથી સ્ત્રીઓને ઉઠાવી લાવવાના કામમાં આ બંને ભાઈઓ ક્યારેય ઊણા ઉતરતા નહીં. આમ જ તે માતબર થયા હતા. સલ્તનત ઉખડી ગયા પછી તેમણે વેશ બદલ્યો હતો, કામ બદલ્યું હતું અને રાજકારણમાં પગ જમાવ્યા હતા. ગમે તેમ પણ આ બે ભાઈઓ કેવળ બે જ માણસોથી ડરતા. MKએ થોડું અટકીને કહ્યું. મેં કાન સરવા કર્યા અને હું MKની સામે જોઈ રહી. તેમને ઇન્દરપ્રસાદ દિવાન અને રાજા જસવંતસિંહનો ડર લાગતો. એ ડર કેમ લાગતો તેની મને ક્યાંય સુધી ખબર ન હતી, પણ ધીમે ધીમે મને ખ્યાલ આવ્યો કે પહેલી ચૂંટણીમાં નાનો ભાઈ રઘુનંદન MP બન્યો હતો અને મોટો ભાઈ દેવકીનંદન MLA થઈને રાજસ્થાન વિધાનસભામાં જોડાયો હતો. એટલું જ નહીં, પણ મિનિસ્ટ્રીમાં લેવાયો હતો. ત્યારથી જ ઇન્દરપ્રસાદ દિવાનને ખ્યાલ આવ્યો હતો કે આ બે ભાઈઓ રાજસ્થાનના રાજકારણમાં અગત્યના બની રહેશે અને એટલે જ ઇન્દરપ્રસાદે અને જસવંતસિંહે આ બંનેને નાથવાનું કામ શરૂ કર્યું હતું. તેમાં ઇન્દરપ્રસાદ સફળ નીવડ્યા હતા. એ બંને ભાઈઓની કારકિર્દીનો આખો સિલસિલો તેમના કબજામાં આવ્યો હતો. આમ તો એમની વચ્ચે ગાઢ મૈત્રી હતી, પણ એ કેવળ દેખાવની હતી. દેવકી અને રઘુનંદન ઇન્દરપ્રસાદને ગાંઠતા હતા, કારણ ઇન્દરપ્રસાદ પાસે તેમનું સત્યાનાશ નીકળે તેવા કશાક પત્તા હતા અને એ પત્તાની બાજી દિવાનના હાથમાં છે તેનો દેવકીનંદનને હરમેશ ભય રહેતો. એ બાજી, એ પત્તા જ્યાં સુધી મિશ્ર ભાઈઓના હાથમાં ન આવે ત્યાં સુધી તે સલામત ન હતા અને એ પત્તાને જોરે ઇન્દરપ્રસાદ એન્ડ રાજા જસવંતસિંહની કંપની મિશ્ર ભાઈઓ પાસે ધારે તે કરાવી શકતા. MKએ કહ્યું હતું, પણ જીગર, સરજુ બોલી, તે ગમે તેવા શબ્દો વાપરતો હોય પણ મને ખ્યાલ આવ્યો હતો કે મારા પિતા અને મારા મામા મિશ્ર ભાઈઓના દુષ્ચરિત્રનો લાભ ઉઠાવતા હતા. ટૂંકમાં ઇટ વોઝ અ સોર્ટ ઓફ બ્લેકમેલિંગ. વેલ, સરજુ, એ જ કારણે ઇન્દરપ્રસાદ પોતાનું ધાર્યું આખા રાજસ્થાનમાં કરાવી શકતા હતા. નાના મોટા બધા જ જાગીરદારો ઇન્દરપ્રસાદ પાસે આવતા. ઇન્દરપ્રસાદ તેમના પ્રશ્નો લઈને આ ભાઈઓ પાસે જતા. મોટે ભાગે તો સોદાબાજીથી કામ પતી જતું, પણ સમય આવે ઇન્દરપ્રસાદ હુકમના એક્કા જેવા પાના ફેંકતા અચકાતા નહીં. વેલ, વેન યોર ફાધર ડાઇન ઇન એક્સિડન્ટ, મિશ્ર વેર વેરી હેપી બિયોન્ડ વર્ડ્સ. તેમના માથા પરથી જબરજસ્ત ભાર ઉતરી ગયો હતો. હવે માત્ર તેમને એક જ ચિંતા હતી અને તે એ કે ઇન્દરપ્રસાદ પાસે જે સામગ્રી હતી તે પાછી મેળવી લેવી, જેથી ક્યારેય તેમને તેમના રાજકારણમાં પડકાર ઊભો ન થાય. દેશના સંનિષ્ઠ રાજકારણીઓ તરીકે તે હંમેશા ઓળખાતા રહે. પણ તારી મા ઓછી ન હતી. તારા પિતાના મૃત્યુને હજુ તો 15 દિવસ થયા ન હતા. તે પહેલાં રઘુનંદન મિશ્ર તારી માને મળવા આવ્યા હતા અને તેમણે તારી મા પાસેથી કેટલાક કાગળો અને દસ્તાવેજો માગ્યા હતા. એ માગવામાં પણ તેણે અજબ સફાઈ વાપરી હતી.
અલબત્ત તે વખતે તેને ખબર ન હતી કે તારી માને ઇન્દ્રપ્રસાદે એક વાત કરી હતી અને એક નાનકડી બ્રીફ કેસમાં મૂકેલી કેટલીક ચીજો બતાવી હતી અને કહેલું કે આ ચીજો તારે માટે વીમાની પોલિસી સમાન છે, એટલે કોઈ પણ ભોગે તે સાચવી રાખવી. જમીન જાગીર મિલકત વગેરેના કેસોનો સંપૂર્ણ અને સફળતાપૂર્વકનો નિકાલ તેનાથી જ થશે તેવું ઇન્દ્રપ્રસાદે તારી માને સમજાવ્યું હતું. એટલું જ નહીં, પણ ઇન્દ્રપ્રસાદ શું કરે છે, કેવી રીતે, શેની સોદાબાજી શા માટે કરે છે, તે બધી વાતો તારી મા જાણતી. એક એવી જેન્ટલમેન્સ અન્ડરસ્ટેન્ડિંગ છેલ્લે મિશ્ર ભાઈઓ સાથે થઈ હતી કે કેટલાક કામો અને કોર્ટમાં પડેલા કેસોનો નિકાલ થઈ જાય પછી મિશ્ર ભાઈઓને પેલી બધી ચીજો સોંપી દેવી. જેવી રીતે ઇન્દ્રપ્રસાદે મિશ્ર ભાઈઓના કરતૂતોનો સિલસિલો મેળવ્યો હતો, તેવી જ રીતે ઇન્દ્રપ્રસાદ અને જસવંતસિંહ તેમજ રાજવટુ કે જાગીરદારી ભોગવતા સંપન્ન માણસોની કાળી બાજુની માહિતી મિશ્ર ભાઈઓ મેળવતા હતા. અનેક માણસોની તેમણે ફાઇલો બનાવી હતી. તારા પિતાના મૃત્યુ બાદ એ બધી ચીજો મિશ્ર ભાઈઓને આપી દીધી હોત તો તારી માને કંઈ નુકસાન થવાનું ન હતું, કારણ કે તારા પિતાની કે તારી માની કે જસવંતસિંહની માલ મિલકત બરાબર જળવાઈ રહે તેવું કામ તો મિશ્ર કુટુંબે ક્યારનુંય કરી નાખ્યું હતું. પણ ઇન્દ્રપ્રસાદે જેમ સોદાઓ કરાવી લીધા પછી એ ક્યારેય પાછી આપી નહીં તેવું જ તારી માએ કર્યું. તારી માએ તદ્દન નિર્દોષતા દર્શાવીને ઇન્દ્રપ્રસાદના કબાટ અને મેજના ખાનાઓની ચાવીઓ પણ દેવકીનંદનના ભાઈ રઘુનંદનને આપી દીધી. પણ દેવકીનંદનને જે જોઈતું હતું તે મળ્યું નહીં. તારી માએ એ બધું સંતાડ્યું હતું. દેવકીનંદને ઘણા પ્રયત્નો કર્યા. તેના દેખતા જ તારી માએ પણ જાણે એ બધું શોધવાનો પ્રયત્ન પણ કર્યો. એક મિત્ર તરીકે મેં પણ એ શોધવા માટે બધા જ મકાનો, બંને મહેલની લાઇબ્રેરીમાં ઉથલપાથલ મચાવી, પણ મિશ્રને જે જોઈએ તે ચીજો મળી નહીં. દેવકીનંદને એક નવો દાવ અજમાવ્યો. તેણે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન્સ અને કરન્સી રૂલ્સના ભંગ માટે રેડ ઓર્ગેનાઇઝ કરી અને તેમાં તારી માએ ભૂલ ખાધી. 10:30 વાગે રેડ પડવાની હતી. તે દિવસે સવારે 9:30 વાગે રઘુનંદન મિશ્રે ફોન કર્યો અને તારી માને જણાવ્યું કે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી 10:30 વાગે તમારા બધા જ મકાનોમાં રેડ પડશે અને એટલે તમે જે કંઈ વાંધાજનક હોય તે વગે કરી નાખશો. તારી માને આ વાતમાં શું કાવતરું છે તે સમજાયું તો ખરું, પણ તેણે ન કરવી જોઈએ તેવી ભૂલ કરી અને રઘુનંદનને જણાવ્યું કે જો રેડ પડશે તો આવતીકાલના સવારના છાપામાં કેટલીક મસાલેદાર વાંચન સામગ્રી આવશે. રઘુનંદન આનંદ વિભોર થઈ ગયો. તેમ છતાં તેણે ભારે ગભરાટ બતાવીને કહ્યું કે રેડ બંધ કરવાનો તે પ્રયત્ન કરશે, અથવા તો જે રેડ પાડવા આવશે તેમને જણાવશે કે તમારા ઘરની ઝડપી લીધા વગર જ રિપોર્ટ ફાઇલ કરી દે. રેડ પાડવા માટે આવેલા માણસો બનાવટી હતા, પણ એ નાટકથી મિશ્રભાઈઓને ખ્યાલ આવ્યો કે તેમના ઇતિહાસના પાના ઇન્દ્રપ્રસાદની ઓરત ખોલી શકે તેમ છે. વેલ, ફ્રોમ ધેન ઓન અ બેટલ ઓફ નર્વ્સ ટુક પ્લેસ. તારી માને હું ચાહતો હતો, પણ મારા કરતાં તે તારા પિતાને વધારે ચાહતી હતી. તેને પરણવાની મને ખૂબ ઈચ્છા હતી, પણ મારાથી તેને એવું પૂછાતું ન હતું. જે દિવસથી મિશ્રભાઈઓએ યુદ્ધ આદર્યું તે દિવસથી તારી માએ મારી સાથે પ્રેમ કરવો શરૂ કર્યો. શી વોઝ એ સ્વીટ વુમન, બટ અ ડેવિલ ઓફ અ વુમન. જયસમંદને કિનારે ઈસા બંઠરની રાહ જોતો બેઠેલો કરવી ઢીલો અકળાઈ ઉઠ્યો હતો. છેલ્લા કલાકમાં તો તેણે સિગરેટનું એક આખું પાકીટ ફૂંકી માર્યું હતું. તેને પહેલું આશ્ચર્ય તો જીગર પરોતને સોનમગરી આગળ મૂકીને પાછી વળેલી લોન્ચને કારણે થયું હતું. જેવી એ લોન્ચવાળાએ લોન્ચને લંગારી કે તરત તે ડક્કા પર આવ્યો હતો અને બહુ જ સલુકાઈથી તેણે એ લોન્ચના ખલાસી સાથે વાતચીત શરૂ કરી હતી. એ તરફ કોઈનું રહેઠાણ છે? તેણે તદ્દન નિર્દોષ ચહેરે ખલાસીને પૂછ્યું હતું. કે પછી કોઈ નાનું ગામડું છે? ના રે સાહેબ, ખલાસીએ જવાબ આપ્યો. નહીં, પણ કોઈ પેસેન્જરને લઈને જતા મેં તમને જોયા હતા અને એ આદમીને લીધા વગર તમે પાછા આવ્યા એટલે મને થયું કે કદાચ એ ભાઈ ત્યાં ક્યાંક રહેતા હશે. સાહેબ, અહીં તો કિસમના લોકો આવે છે. એ સાહેબને મેં કહ્યું કે હું તેમની રાહ જોઉં તો તેમણે ના પાડી. એટલે સોનમગરી પર રાત રહેવાની સગવડ નથી? ટિલ્લોએ ઠાવકાઈથી પૂછ્યું. રહેવાની વાત ક્યાં કરો છો સાહેબ? બેસવા સરખી પણ કોઈ જગ્યા નથી ત્યાં, ખલાસે જવાબ આપ્યો. ટિલ્લોએ ગજવામાંથી સિગરેટ કાઢી. લ્યો, સિગરેટ પીશો? ટિલ્લોએ વળી પાછી એ જ ઠાવકાશથી પૂછ્યું. પેલો ખલાસ હસ્યો. તેણે સિગરેટ લીધી અને સળગાવી. બલકે ઢીલોએ પોતાના ગેસ લાઇટરથી તેની સિગરેટ સળગાવી આપી. પણ આ તો ગજબ કહેવાય. હમણાં રાત પડી જશે, એ ભાઈ પાછા કેવી રીતે આવશે? એ જ મેં કહ્યું, પણ ભાઈ સાંભળે ત્યારે ને.
કહેતો હતો કે આ બીજી ઓળીમાં પાછો આવતો રહીશ, ખલાસે કહ્યું. મતલબ ત્યાં પણ ઓળીઓ ઊભી રહે છે? ઢિલ્લોએ આશ્ચર્યથી પૂછ્યું. નહીં રે માલિક, ત્યાં તો તદ્દન જંગલ છે, જંગલ. આ તો પેલો પાનીયો નહીં. અરે પણ તમે પાનિયાને ક્યાંથી ઓળખો? એ ખલાસ છે. જન્મ્યો ત્યારે જ કહે છે કે તેનું માથું દસ્તાથી ઈશ્વરે ખાંડી નાખ્યું હતું. એ પાનિયો પણ એક ઓરતને લઈને ગયેલો છે. તેની ઓળી તે તરફ જ લાંગરેલી છે, ખલાસે કહ્યું અને કંઈક ખંદાઈથી ઢિલ્લો સામે જોયું. એ આદમીએ જ મને કહ્યું હતું કે એ ઓળીની પાછળ લઈ લે. ઇશ્કનો મામલો લાગે છે. પણ આપણને શું? આપણને આપણી રોટી મુબારક. પણ સાહેબ, અસલ મજા ત્યારે આવશે જ્યારે પાનીયો એ આદમીને લઈને નહીં આવે. મતલબ? ઢિલ્લોએ પૂછ્યું. પાનીયો બુદ્ધિનો લટ છે. જો એનું મગજ વિફર્યું તો જે પેસેન્જરે ઓળી ભાડે કરી તેને જ તે ઓળીમાં બેસાડે, સમજ્યા? બીજાને લે નહીં, પૈસા આપે તો પણ. પણ તો પછી બિચારા એ આદમીનું શું થશે? રાત તો પડવા આવી છે. ઢિલ્લોએ ધીરેથી ઉદ્ગાર કાઢ્યો. થવાનું શું હતું સાહેબ? ચાલીને આવવું પડશે. આ તરફથી ખાસું 10-12 કિલોમીટર, પેલાએ જવાબ આપ્યો. ઢિલ્લો પથ્થરના ઢોળાવવાળા ડક્કા પરથી ઓવારાના પગથિયા ચડ્યો. જયસિંહની છત્રી પાસે આવીને ચોતરા પર બેઠો અને સિગરેટ સળગાવી. સૂરજ ઢળતો ગયો તેમ તેમ તેની ચિંતા વધતી ગઈ હતી. ઈસો તેનો ખાસ વિશ્વાસુ આદમી હતો. તેને ઈસા પર જેટલો ભરોસો હતો તેટલો તેના ચાકુ પર ન હતો. ઉતાવળ કે ઉશ્કેરાટમાં ઈસો જો ન કરવાનું કરી બેસે તો આખી વાત ચોપટ થઈ જાય. જીગર જેવા આદમીને મારીને તેના ટુકડા કરીને જયસમંદના માછલાને ખવડાવી દેવાય એ તો ખૂબ જ આસાન વાત હતી. પણ તેમ કરવાનું ન હતું. જ્યાં સુધી લૂંટનો સંતાડેલો માલ તેમના હાથમાં ન આવે ત્યાં સુધી જીગરનો વાળ વાંકો થાય તે ચાલે તેમ ન હતું. વળી હવે જ્યારે લૂંટનો માલ હાથ લાગે તેવી શક્યતા નજીક આવી પહોંચી હતી ત્યારે જો ઈસો ભૂલ કરે તો આટલા વર્ષોની મહેનત પાણીમાં જાય. એ તો ઠીક, પણ જે કામ માટે તેમણે સોદો કર્યો હતો તે પૂરું ન થાય તો તેમની કારકિર્દી પણ ધૂળમાં મળી જાય. કરવીરને ઈશ્વરનો જેટલો ડર ન હતો એટલો ડર મિશ્રભાઈઓનો હતો. અંધારું છવાતું ગયું તેમ તેમ કરવીરની અધીરાઈ વધતી ચાલી. સરોવર પર અંધારાની સાથે ધુમ્મસ પણ ઉતર્યું હતું. એ ધુમ્મસ મેઢા અંધકારમાં તેણે એક હોડી આવતી જોઈ. તેણે આંખ ઝીણી કરીને દૂરબીન માંડ્યું, પણ તેનાથી ખાસ ફરક પડ્યો નહીં. તે ઊભો થયો. કંબક કેટલી ધીરે ચલાવે છે, તે બબડ્યો. કદાચ કંબકનું મશીન ખોટવાયું હશે. ખાસી 15-20 મિનિટ પછી તેને ખ્યાલ આવ્યો કે એ પાવર બોટ ન હતી પણ રોબોટ હતી અને તેનો નાવિક હલેસા મારી રહ્યો હતો. કરવીર ઢિલ્લો અકળામણપૂર્વક 10મી વખત ઊભો થયો હશે. ઓવારાના પગથિયા તેણે 25 વખત ચડ ઉતર કર્યા હશે. જયસમંદના ઓવારે હલેસાવાળી હોડીઓ અને શર્ટવાળા નાનકડા વાહનના માલિકો પોતપોતાના વાહન લંગારીને ઘેર ચાલ્યા ગયા હતા. એક મોટી લોન્ચમાં 2 માણસો ફાનસને અજવાળે જમવાની તૈયારી કરતા હતા. જીગરને મૂકીને આવેલો લોન્ચવાળો પણ ક્યારે ત્યાંથી લોન્ચ લાંગરીને ચાલ્યો ગયો તેનો પણ કરવીરને ખ્યાલ ન રહ્યો. પાનિયાને એક ખ્યાલ તો આવી ગયો હતો કે પરી જેવી દેખાતી મેમ સાહેબ અને આ હોડીમાં નીચે બેઠેલા સાહેબ પરિચિત હતા. વાતચીત અંગ્રેજીમાં ચાલતી હતી એટલે તેને કશું સમજાતું ન હતું. પણ કિનારો નજીક આવ્યો ત્યારે હોડીના ગભાણમાં જીગર આડો પડીને સૂઈ ગયો હતો. એટલું જ નહીં, પણ હોડી પર બાંધવા માટે રાખેલું તાળછું ઓઢી લીધું હતું. સરજુએ પાનિયાને હોડીને ઓવારેને છેડે આવેલા બોટિંગ હાઉસ પાસે લેવરાવી હતી. એટલું જ નહીં, પણ પોતે પહેલાં ઉતરી જાય પછી જીગર જે સૂચના આપે તે પ્રમાણે કરવાનું પણ તેણે પાનિયાને સમજાવ્યું હતું. તેણે પાનિયાના હાથમાં 5 રૂપિયાની નોટ મૂકી હતી અને બંને હાથમાં પાનિયાનો હાથ પકડીને તેણે પ્રેમથી પાનિયાનું અભિવાદન કર્યું હતું. પાનિયો એ કોમળ સ્પર્શથી લગભગ બેહોશ થઈ ગયો હતો. પાનિયો ઓવારાના પગથિયા નજીક આવે તે પહેલાં જ સરજુ હોડીમાંથી છલાંગ મારીને પગથિયે પહોંચી હતી. આવજે પાનિયા, કહીને તે સડસડાટ પગથિયા ચડી ગઈ હતી. ઓવારા પર ઈસા બંઠરની રાહ જોતા ઢિલ્લોએ પાનિયાની હોડી નજીક આવી ત્યારથી તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પણ હોડીમાં કેવળ પાનિયો અને એક ઓરત એમ 2 જણ દેખાતા હતા. તે મૂંઝાયો હતો. સરજુને તેણે ઓવારાના પગથિયા ચડતી જોઈ હતી. તે પણ એવી રીતે ચાલ્યો હતો જેથી તે સરજુ પર બરાબર નજર રાખી શકે. સરજુ તો જાણે સલેગાનો આનંદ માણીને આવેલી કિશોરીની માફક ગીત ગણગણતી ગવર્મેન્ટ ગેસ્ટ હાઉસ તરફ ચાલી ગઈ હતી. કરવીરને એમ હતું કે બધા જ હોડીવાળાની માફક એ હોડીવાળો પણ ઓવારા પરના ડક્કા આગળ હોડી લાંગરશે, પણ તેને બદલે તેણે હલેસા સંભાળ્યા હતા અને હોડીને દૂર લઈ ગયો હતો.
અલબત્ત કરવીરે જ્યારે સરજુને એકલીને હોડીમાંથી ઉતરતી જોઈ ત્યારે તેને કેવળ એટલી જ શંકા ગઈ હતી કે પેલો હોડીવાળો કહેતો હતો તેમ પાનિયાએ જીગરને હોડીમાં લિફ્ટ આપવાની ના પાડી હશે. એ જે થયું હોય તે, પણ અગત્યની બાબત એ હતી કે ઈસો હજુ આવ્યો ન હતો. ઈશાને લઈ ગયેલી લોન્ચ પાછી આવી ન હતી. જયસમંદ પર હવે રાત પથરાઈ ગઈ હતી. તે અકળાતો હતો. ઈસો ક્યાં હશે ને જીગર પરોત ક્યાં રોકાયો હશે તેની અટકળ કરવી પણ તેને માટે શક્ય ન હતી. રાહ જોવા સિવાય તેની પાસે બીજો કોઈ રસ્તો ન હતો. જીગર પરોત તો જયસમંદના ખૂણે ખૂણાથી પરિચિત હતો. તેને એ પણ ખાતરી હતી કે કરવી ઢીલો ઓવારા પર જ નજર રાખતો બેઠો હશે. તેણે બોટિંગ ક્લબના મકાન પાસેના ખચકામાં હોડી લેવરાવી હતી અને પાનિયાનો આભાર માનીને તે ક્લબ હાઉસની નીચે બનાવેલી પોર્ચ જે જૂના વખતમાં બોટ પાર્કિંગ માટે વપરાતી તેની આગળ ઉતર્યો હતો. પોર્ચના પગથિયા છેક ભીત નજીક ચાલીને તે ચડી ગયો હતો અને બહાર નીકળીને ઢોળા ઉતરીને છેક એનિમલ સેન્ચ્યુરીના ઝાંપા પાસે પહોંચ્યો હતો. ત્યાં બસ સ્ટેન્ડના બાકડા પર જઈને તે આરામથી બેઠો. સરજુએ તેને જે વાત કહી હતી તેનો ઉશ્કેરાટ, તેનું અચરજ તેના મનમાંથી હટતું ન હતું. સરજુની વાત હજુ પૂરી થઈ ન હતી. તેનો છેલ્લો અંક હજુ બાકી રહ્યો હતો. જીગરને એ સાંભળવાની અધીરાઈ હતી. થોડી વાર તે ત્યાં બાકડે જ બેસી રહ્યો. તે સરજુની સાથે જ લગભગ ગેસ્ટ હાઉસમાં પહોંચવા માંગતો ન હતો.